વરસાદ પહેલા જ રસ્તો ધસી ગયો। એસજી હાઈવે પર મોટો ભૂવો પડ્યો છે। ગોતા સોલા સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યો। બીએમસીએ બેરિકેડ મૂકી આ રસ્તો સીલ કર્યો। સ્માર્ટ સિટીના દાવા સામે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। ભૂવો પડતા મેયર હવે એક્શનમાં આવ્યા। વહેલી સવારે સરપ્રાઇઝ નિરીક્ષણ કરાયું। અધિકારીઓને તાત્કાલિક કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે ભૂવો ઝડપથી પૂરવા સૂચના પણ અપાઈ। ખરાબ રસ્તાઓ મુદ્દે કડક તાકીદ કરવામાં આવી છે। ચોમાસા પૂર્વે તંત્રની કામગીરી તેજ થઈ। જોઈને તાત્કાલિક ધોરણે અહીંથી નીકળતા જોવામાં આવ્યું તો મારે પણ અનાજે ઊભો રહી ગયો છું અને જે રીતે કામ કરી રહ્યા છે આળસ મૂકી હતી ને આળસ મૂક્યા પછી કામ હજુ ચાલુ નહોતું થયું તો જે તે અધિકારીને ફોન ઉપર વાત કરીને તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરવાની સૂચના કરી છે। અમદાવાદ શહેરમાં હજી ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ ઠેર ઠેર ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે અને પ્રશાસનની મજબૂત કામગીરીના દાવા પોકળ સાબિત થતા નજરે પડે છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે હવે ચોમાસાની આગમન પહેલા જ શહેરમાં ઠેર ઠેર અત્યારથી જ 10 થી પણ વધારે અત્યાર સુધીમાં ભૂવા પડી ગયા છે। જ્યારે એસજી હાઈવેથી ગોતા તરફ જવાના સર્વિસ રોડ ઉપર વિશાળ ભૂવો પડ્યો છે અને પ્રશાસને કામ ચાલુ છે તેવા દાવા સાથે આશા રાખી છે કે તમામ દાવાઓ પોકળ સાબિત થતા અહીંયા નજરે પડી રહ્યા છે। પ્રશાસન દ્વારા તમામ રોડ રસ્તા સારા બનાવવાના દાવા કરવામાં આવે છે। પ્રી મોન્સૂન સારી કર્યા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વરવી વાસ્તવિકતા ત્યાં પણ સામે આવે છે। જ્યારે એસજી હાઈવે પાસે આવેલા સર્વિસ રોડ ઉપર વિશાળ ભૂવો પડ્યો છે અને પ્રશાસન તરફથી એક તરફનો માર્ગ છે જે બંધ કરવાની ફરજ પડી છે, એટલે કે સર્વિસ રોડ હાલ પૂરતો વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે। કેમેરામેન પ્રકાશ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।